સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। તો અમે આવી ગયા હે મારા પપ્પા મોડા પડ્યા હતા આજે એમને નહીં ઉતારતા, હું ઉતારું વ્લોગ જોવા। અરે આ મમ્મી ભૂંગળા ખાયા અને નિશિતાબેન એનિમે જોવા। આ માતાજી શોપિંગ કરીને આયા અમે, સાડલા લઈને આયા છીએ અમે। નિશિતાની સગાઈ છે અને 13 તારીખે ફ્રેન્ડ તો લાઈવ માં આવી જજો મારી લાઈવ માં 13 તારીખે નિશિતાની રિંગ સેરેમની પ્લસ સગાઈ છે તમે મારી લાઈવ માં આવી જજો। લાઈવ કરવાનું છે એની સગાઈ ને રિંગ સેરેમની। આ બાજુ સાલાનું જો પોટલું ઓઢામવા માટે સાલા લાયા છે, આ પડી કોથળી ઓઢામવાના સાલા હું લાઈવ કરવાનું છું એ દિવસે। એટલે કોઈ બી હશે, હું નહીં કરું પણ કોઈને મોબાઈલ આપીશ એ લાઈવ કરશે। અવાજ મારો શાયદ નહીં હોય, જેનો મોબાઈલ આપીશ એ વાત કરશે પણ હું કામમાં આવીશ। અને ફ્રેન્ડ તમે છેલ્લે સુધી જોજો। આજની તમે ઘટના કદાચ તબિયત બગડી છે ત્યારે મમ્મીની બી તબિયત ખરાબ છે, મમ્મી દવાખાને એડમિટ છે, એમને મળવા જવાનું પાછું। બાય, ગુડ નાઇટ। જમવા બેસવાનું છે ને, જમવાનું શું બનાવ્યું પછી કટ કરી દે। હાય ફ્રેન્ડ, જય માતાજી। હું પિંકી જોડે જો તબિયત બગડી છે મારી, હું ઘરે જ છું આજે તો ક્યાંય જો નથી, મૂડ જ નહોતું વિડીયો ઉતારવાનું પણ વિડીયો ઉતારું છું કારણ કે મારે ફ્રેન્ડો સુધી વિડીયો તો મોકલવો ને। આ શું બનાવ્યું પિંકી તે જમવામાં? કુબીનું શાક અને રોટલા। ચલો ફ્રેન્ડ તમને બતાવીશું કુબીનું શાક રોટલા। અને મારા માટે કંઈક જુદું બનાવવાનું શાક છે, શું બનાવવાનું? સેવ ટોમેટા આઈન બનાય। ચલો મારા માટે અમે મમ્મીની ખબર કાઢવા જઈએ, સેવ ટમાટરનું શાક બનાવે છે મારા માટે અને બાજરી રોટલો। ચલો ફ્રેન્ડ મળીએ થોડી વાર પછી। ચલો બચ્ચું ખાવા બેસજો હવે। આ મારે હવે ખાવાનું વાર છે, મારી તો દવાખાને જઈને ખાઈશું। યશ ખાઈ લે છે તો યશ ખાવા બેસજો। શાક પણ બટાકાનું આ ઘઉંની રોટલી બાજરી રોટલા કુબી બટાકા કરજે ખોલજે। જય ગુરુ મહારાજ ગીતે ત્યાં શાક કુબીનું બનાવી લેવો એટલે જો કુબી ખોલજે। જો ફ્રેન્ડ કુબી બટાકા અને બટાકા એકલા, બચ્ચું ગોળ ખાય, મરચું ગોળ મરચું તો નહીં ખાતો એ તો, મરચું ચટણી પિંકીની બનાવી ચટણી।